નમસ્કાર મિત્રો, આજે જે ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાના પ્રમુખ દ્વારા જે પીસી કરવામાં આવી અને જેમાં જે આક્ષેપો કરવામાં આવ્યા કે નિરંજનભાઈ વસાવા પાસે જે ડિગ્રી છે, હવે ડિગ્રી જે તમારા ઉચ્ચ નેતાઓ છે એ લોકો જ આટલા વર્ષોથી ડિગ્રી સંતાડે છે. એમને કહી દો કે પહેલા ડિગ્રી બાબતે ખુલાસો કરી દે તો અમે તો નાના માણસો છીએ, અમે તો ડિગ્રી આપવા તૈયાર જ છીએ જ્યાં જોઈએ ત્યાં. અને બીજી વાત કે અમારો જે પરિવાર છે, મારા જે બંને ભાઈઓ છે નાના, એ બધા એમના પરિવાર સાથે અલગ રહે છે. અને જે કેસોની વાત કરો છો તો જે કેસો છે એ તો 2010, 2012 ને 2015 આજથી 10-15 વર્ષ જૂના કેસોની વાત છે. અને આ મુદ્દો ક્યાંક ને ક્યાંક ભટકાવવાની ભારતીય જનતા પાર્ટી અત્યારે આ કોશિશ કરી રહી છે. મારો મુદ્દો છે કે ભારતીય જનતા પાર્ટીમાં જે અત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ જિલ્લા પંચાયતના હોય, તાલુકા પંચાયતના હોય કે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર હોય, આજે પણ એમના ત્યાં ખુલ્લે આમ દારૂ વેચાઈ રહ્યો છે એમના ઘરની આજુબાજુમાં. અને એ લોકો કન્ટેનરો, આઈસર ટેમ્પાઓ દ્વારા એ લોકો હાલમાં પણ કટિંગ કરી રહ્યા છે. એના તમામ પુરાવા અમારી પાસે છે. અને બીજી વાત કે આજે સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, જેઓ 2500 કરોડ રૂપિયા મનરેગાનું જે કૌભાંડ છે એ બાબતે કેમ આજ દિન સુધી મૌન છે? ધારીખેડા સુગરમાં 50 લાખ રૂપિયાની બેગ જલારામ એન્ટરપ્રાઇઝની જે એજન્સીના આગેવાનો દ્વારા ત્યાં ગાડી આપવામાં આવી છે, એ પૈસા શેના માટે આપવામાં આવ્યા હતા એ બાબતે ખુલાસો કરો. બીજી વાત કે જે ડ્રાઈવરો છે એ ડ્રાઈવરો દ્વારા જૂના કોર્ટમાં અને ક્યાં ક્યાં કટિંગો કરવામાં આવે છે એના પણ તમામ અમારી પાસે ફૂટેજ છે. અમે આ તમામ ફાઇલો ભારતીય જનતા પાર્ટીના જે ઉચ્ચ નેતાઓ છે એમના તમામ પુરાવા સાથે અમે અહીંયા ગાડી બેઠા છીએ. અને બીજી વાત અમે કરીએ છીએ, જે આપણા સાંસદશ્રીએ નલ સે જલ યોજનામાં જે કરોડો રૂપિયાનું જે કૌભાંડ થયું છે એ બાબતે અમે વાત કરી છે. તો એ બાબતે પણ અમને ખુલાસો કરવામાં આવે કે એ એજન્સીઓ પાસે ને જે અધિકારીઓ પાસે જે લાખો રૂપિયા લેવામાં આવ્યા છે એ કઈ બાબત પર લેવામાં આવ્યા છે. આજે નર્મદા પોલીસને પણ કહીએ છીએ અમે કે છેલ્લા 2 વર્ષમાં જેટલા પણ દારૂ જે સ્ટેટ મોનિટરિંગની ટીમે પકડી હોય કે પછી નર્મદા પોલીસે પકડી હોય, એ તમામ દારૂને સ્કેન કરવામાં આવે અને એ દારૂ નર્મદા જિલ્લામાં આવે છે ક્યાંથી, કઈ ચેકપોસ્ટમાંથી અંદર આવે છે, કયા તાલુકામાં ને કયા ગામમાં એ કઈ રીતે ઘૂસે છે, એમાં કેટલા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓનો સમાવેશ છે, જિલ્લા પંચાયતના સદસ્યોનો નેતાઓ છે, એ તમામ બાબતે અહીંયા ગાડી સ્પષ્ટતા થશે. આજે ભારતીય જનતા પાર્ટીને આજે નર્મદા જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં આજે ખુલ્લેઆમ દારૂ, ડ્રગ્સ, જુગાર આંકડા આજે ખુલ્લેઆમ ચાલી રહ્યા છે. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તો હજુ સુધી આ નર્મદા જિલ્લામાં અને ગુજરાતમાં દારૂ આવે છે ક્યાં તે નથી અત્યાર સુધી શોધી શકતા. કેમ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ત્યાં ગાડી એમને કવરો જઈ રહ્યા છે, એમને હપ્તાઓ જઈ રહ્યા છે. નર્મદા પોલીસ હોય કે ગુજરાત પોલીસ હોય, તમામને હપ્તા જઈ રહ્યા છે. એ બાબતે આજે કેમ આ મુદ્દાને ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે? જે અમારો જે મુદ્દો છે, જે અમારી જે વાસ્તવિકતા છે, એ આજે 2-3 દિવસ પહેલા પણ આજે તમારા સમક્ષ અમે રજૂ કરી હતી. અને અત્યારે પણ કહીએ છીએ, તમે સમય નક્કી કરો, તમે સ્થળ નક્કી કરો, તમે તારીખ નક્કી કરો. અમે 3 દિવસથી તમને વિડીયોના માધ્યમથી અમે જાહેરાત કરી છે. આજ દિન સુધી હજુ પણ તમે સ્થળ, સમય અને તારીખ તમે નક્કી નથી કરી શકતા. તમે જે તારીખે અમને જ્યાં પણ બોલાવશો તમામ પુરાવા સાથે અમે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ આમાં ઇન્વોલ્વ છે એના તમામ પુરાવા સાથે અમે તમે જે કહેશો એ સ્થળ પર અમે આવીને આ તમામ બાબતે ખુલાસા કરવાના છે. નિરંજનભાઈ વસાવા એ કોઈ બુટલેગર નથી, નિરંજન વસાવાના કોઈ 2 નંબરના ધંધા નથી. એટલે નિરંજન વસાવાને જે વ્યક્તિગત ટાર્ગેટ કરો છો એ વ્યક્તિગત ટાર્ગેટ કરવાની જ્યાં વાત આવે, આજે નિરંજનભાઈના જે બંને ભાઈઓ છે એ છેલ્લા 7-8 વર્ષથી અમારા પરિવારથી અલગ રહે છે, અમારા માતા પિતા અલગ રહે છે. એટલે મુદ્દાને ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક ડાયવર્ટ કરવામાં પ્રયત્નો કરી રહ્યા છે. જે અમારા પ્રશ્નો છે એ તમે આગળના 2-3 દિવસના અમારા વિડીયો જોઈ લેજો. અને આજે પણ વિડીયોના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અમે કહેવા માંગીએ છીએ
કે મુદ્દાઓને ડાયવર્ટ કરવાનું બંધ કરો અને જે મુદ્દા પર આપણે ચર્ચા કરવાની છે, જે ડિબેટ કરવાની છે, એ બાબતની વાત કરો.